ત્યાં સુધી ફોન જોતા હતા કે બીજું કઈ કરતા? ફોન જ જોઉં, રીલ્સ જોઉં ને ભૂખ લાગે તો પછી કઈક ખાવ ને એવું બધું કર. અને હવે તો 10, સાડા 10, 11 થાય એટલે નીંદર આવી જાય. સવારે 6 વાગે તો ઉઠી જ જાય નીંદર. વાહ, શું વાત છે. પહેલા જયારે 2-3 વાગ્યા સુધી જાગતા, પછી સવારે કેટલા વાગે ઉઠતા હતા? ત્યારે તો 8, 9, 10 ક્યારેક રજના હોય જો મારા બાબાને તો વધારે મોડું થાય, નકર પછી એને તૈયાર કરવા માટે તો જાગવું જ પડે. નીંદર તો ઉડતી ન હોય પણ પરાણે જાગવું પડે. પછી દિવસ કેવો જતો હતો તમારો? દિવસ જરાય સારો ન જાય. બપોર સુધી તો ઘરનું વાસી કામે ન થાય ને એવું બધું થતું હતું. ઓકે. અને 1 મહિનાથી જ્યારથી તમે કમ્યુનિટીમાં આવો છો ત્યારે આ પૂરા શેડ્યુલમાં શું ચેન્જ થયું? અને પહેલા તમે કીધું રાતે 2-3 વાગ્યા સુધી જાગતા, પછી જે રાતે ખાવાનું હતું એ રોજે થતું હતું કે? હા, રોજે હતું. અને શું ખાતા પછી એ ટાઈમે? કાંઈ ને કાંઈ ફ્રેન્ડ્સ હોય, કાંઈ ફરસાણ હોય એવું કાંઈ પણ લઈ લેતી. કે અને 1 મહિનામાં શું ચેન્જ થયો છે આ બધી જ વસ્તુ જે તમે પહેલા કીધી એમાં? ઘણો બધો ચેન્જ છે. રાત્રે નીંદર આવી જાય, આપણે પ્રોપર નીંદર થઈ જાય. સવારે 6, સાડા 6 ની તો આપણે એમ થાય કે હાલો કોમ્યુનિટી ચાલુ થઈ ગઈ છે, તો નીંદર એ ઉડી જાય ને આપણે આમ ફ્રેશ ફીલ કરી છીએ. અમેઝિંગ. અને એના લીધે જે પેલો રાતે જે ફરસાણ ને એ બધું ખાવાનું હતું એ બધું હવે બંધ થઈ ગયું છે. સાવ બંધ થઈ ગયું. સવારનું, બપોરનું બધું બંધ થઈ ગયું છે. અમેઝિંગ. અને ઘરના વાસી કામ હવે થઈ જાય છે રૂટીન ટાઈમ પર કે? હા, બધું ટાઈમ ટુ ટાઈમ બધું થઈ જ જાય છે. અમેઝિંગ. બહુ જ સરસ. અને 1 મહિનામાં શું ચેન્જ લાગે છે બીજું તમારી બોડીમાં તમને? આમ વેઇટ લોસ થયો છે ઘણો, એટલે આમ શરીર આપણું એક્ટિવ લાગે. આપણે આમ કામ કરવું હોય તો હરમત થાય. ઓલી કાંઈ એમ થાય થાશે ને કરશું એવું હતું. હવે એવું નથી કે ના ના હાલો થઈ જાય એટલે પછી આપણે ટાઈમ થશે કે ફ્યુલ લેવાનું છે, ટી લેવાની છે. આપણે આ બધું ટાઈમ ટુ ટાઈમ થાય છે એમ. અમેઝિંગ. અને ટોટલ કેટલું વેઇટ લોસ થયું છે? ચેક કર્યું હતું તમે વજન તમારું? હા, 8, સાડા 8 કિલો વેઇટ લોસ થયો છે. 1 મહિનામાં? હા. શું વાત છે, બહુ જબરદસ્ત. 1 મહિનામાં 8 કિલો વેટ લોસ થયું તમારું. તમને કોઈ હોર્મોન રિલેટેડ તકલીફ હતી? પીસીઓડી કે એવું કઈ? પીરિયડ્સ રેગ્યુલર ના હોય? ના ના એવું તો કાંઈ નતું, પણ આમ અનબેલેન્સ હતા કે ક્યારેક ઓલું હતું થોડું. ઓકે, યસ. અમેઝિંગ. જરૂરથી કહીશ કાજલ મેડમ, કમ્યુનિટીમાં આવતા રહો. બહુ અમેઝિંગ તમારું રિઝલ્ટ છે. અને આને કન્ટિન્યુ કરી અને જલ્દી તમારું આઈડિયલ વેટ તમે અચીવ કરો એના માટે ઓલ ધ બેસ્ટ. એન્ડ થેન્ક યુ સો મચ ફોર શેરિંગ યોર એક્સપિરિયન્સ. થેન્ક યુ. યસ.